હેલો ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં રહેજો. આજનો મારો પહેલો વ્લોગ, ફર્સ્ટ વ્લોગ કહેવાય ને, કે હું આજ નવી શરૂઆત કરી રહ્યો છું. તમારા બધાનો સપોર્ટ અને સહકારની જરૂર છે. આભાર. અમારા પનેરા પાછા જાય છે ઘરે. બાય બાય. તો આપણે પાનેરા જતા હતા તો ત્યાં હોલ્ટ કર્યો છે. હોલ્ટ કરવા ઉભા છે. આપણે નાસ્તો કરી લઈએ હવે. કંઈક હોટલે ફ્રીજમાં જોવે છે પણ કંઈ લેતા નથી વિજયભાઈ. પૈસા નથી એટલા બધા. એ વાત આપણે પાનેરા પહોંચી ગયા છીએ. હવે આપણે ડુંગર ચડવાનો છે. શું કરો ભાઈ? ગજબ ડુંગરો ચડવાનો છે. હાલો. હેલો. અહીંયા લાપસી બનાવે છે હસુમામાં. પરાણા પાનેરાનો ડુંગરો ચડે છે. જો તમે પાનેરા ડુંગર પર તમે ચડો એટલે કંઈક આવો વ્યૂ આવે છે અહીંયા. થેન્ક યુ. પાનેરાનો ડુંગરો ચડ્યા, તમારો અનુભવ કેવો ગઈ? અરે બહુ મજા આવી. હા, શું બોલો છો? તમારા મોઢા ઉપર લાગતું નહીં તમને બહુ મજા આવી? ઓહો, તડકાનો મોઢું ધોવે છે. હેલો ફેમિલી, કેમ છો? તો હું ને મારા મામા આજ બેસી ગયા છીએ અહીંયા. બોલો કંઈક બે શબ્દ. મારા મામા આજ કંઈક બે બસ જુઓ, માતાજીના દર્શન કર્યા અને દર્શન કરીને ઠંડો પવન સરસ મજાનો આવે છે અને ડુંગર પરનું વાતાવરણ છે. સામે જૂનવાણી ડુંગર છે. મહારાજાઓ પહેલાં ત્યાંથી નીચે તોપગોળા જે છે એ વર્ષાવતા. જ્યારે પણ કોઈ એવી ઘટનાઓ ઘટે તો આ ડુંગર ઉપર જ કિલ્લો છે એટલે બધા અહીંયા રહેતા એમ. ને માતાજીનું સ્થાન છે સરસ મજાનું, ચામુંડામાંનું. તો બસ અહીંયા ખૂબ આનંદ છે. પૈસા લાગે બરોબર. હેલો, કેમ છો? તો હવે અમે પાનેરાથી રિટર્ન થઈએ છીએ. ચાલો મિત્રો, હવે માતાજીના દર્શન થઈ ગયા છે અને લાપસી પણ બની ગઈ છે અને બધાએ જમી લીધું છે. તો હવે આરામ કરી હવે ફરી પાછા નીચે તરફ પ્રયાણ કરી રહ્યા છે.
ચડવું થોડું અઘરું હતું પણ ઉતરવાનું એટલું બધું અઘરું નથી. એકદમ 15-20 મિનિટમાં પાછા નીચે ઉતરી જઈએ છીએ. અને બધા લોકોનું એવું કહેવું છે કે વિશ્વંભરી ધામ જવું છે, તો આપણે બધા હવે ત્યાં તરફ પ્રયાણ કરીએ. થેન્ક યુ.